નમસ્કાર મિત્રો, કર્મ એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈ રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 10 નું આજે જે પેપર હતું એનું સેક્શન એ નું સોલ્યુશન આપણે જોઈશું. તો પેપરની વાત કરીએ તો પેપર એકદમ સરળ એટલે એકદમ સરળ હતું એવું કહી શકાય. જેવી રીતે ગણિત અને વિજ્ઞાનના પેપર પણ સરળ હતા એવી રીતે સામાજિક વિજ્ઞાનનું પણ પેપર સરળ હતું. એક બે પ્રશ્નો એવા હતા કે જેની અંદર થોડોક વિચાર માંગી લે એવું હતું. સેક્શન બી ની અંદર અને સી ની અંદર પણ એવા એક એક પ્રશ્ન મૂકેલા હતા. પરંતુ આપણે આજે વાત કરવાના છે એ છે સેક્શન એ ની વાત. તો સેક્શન એ એટલે કે હેતુલક્ષી પ્રશ્નો. તો હેતુલક્ષી પ્રશ્નોની અંદર વાત કરીએ તો સૌથી પહેલા આપણને અહીંયા આપેલા છે એ જોડકા આપેલા છે. તો જોડકાની વાત કરીએ તો 5 જોડકા આપ્યા છે. એમાં પહેલા પ્રથમ 3 જે જોડકા આપેલા છે પાઠ નંબર 1 માંથી આપેલા છે. તો પાઠ નંબર 1 જ્યારે પૂરો થાય છે ત્યારે આ એક કોષ્ટક આપેલું છે મેળાઓનું કોષ્ટક. તો આ મેળાઓના કોષ્ટકની અંદરથી છે ટોટલ 3 જોડકા પૂછી લેવામાં આવ્યા છે એક સાથે. ચલો આપણે જોઈએ કેવા પ્રકારે છે અહીંયા. તો અહીંયા આપેલું છે આપણને પેલું અંબાજી. તો અંબાજીની અંદર જે મેળો ભરાય છે એ ક્યારે ભરાય છે તો કહી શકાય કે ભાઈ ભાદરવી પૂનમનો મેળો છે એ અંબાજીનો મેળો છે. ત્યારબાદ ગિરનાર એવો શબ્દ અહીંયા આપેલો છે. તો ગિરનારની અંદર ભરાતો મેળાની વાત કરીએ તો એ આવશે ભવનાથનો મેળો કે જે આપણે બધા જાણીએ છીએ. મહાશિવરાત્રીના જે રાતે છે ભરાતો મેળો એટલે કે ભવનાથનો મેળો. ત્યારબાદ બીજું અહીંયા નામ આપેલું છે ધોળકા. તો ધોળકાની અંદર કયો મેળો ભરવામાં આવે તો અહીંયા વાત કરી છે પ્રમાણે હોઠાનો મેળો. તો આ હોઠાનો મેળો છે એ ક્યાં ભરાય છે એ ધોળકાની અંદર ભરાય છે. તો આ તમે 3 જોડકા જોઈ શકો છો કે જે પાઠ નંબર 1 માંથી લેવામાં આવેલા છે. ત્યારબાદ વાત કરશું આપણે પાઠ નંબર 2 માંથી લીધેલો એક મુદ્દો કે જે છે અહીંયા સુરત એવું આપેલું છે. તો સુરત એ શેના માટે જાણીતું છે તો આપણે જાણીએ છીએ મુજબ સુરત છે એ જરીકામ માટે જાણીતું છે. તો ચોથાની અંદર સી જરીકામ આવશે. ત્યારબાદ અહીંયા આપેલું છે પટણા. પટણાની વાત કરીએ તો એની અંદર તમને જવાબ સ્વરૂપે કયું આવશે નાલંદા વિદ્યાપીઠ. કારણ કે નાલંદા વિદ્યાપીઠ છે એ બિહારના પટણા જિલ્લાના બડગાંવ ગામની અંદર આવેલી છે. તો પાંચમું જોડકું છે એની સામે શું આવશે ભાઈ તો કે પટણા વિદ્યાપીઠ. તો આપણે નાલંદા વિદ્યાપીઠ ફરીથી આપણે જોઈ લઈએ આખું જોડકું. તો આ પટણા વાળું છે એ પાઠ નંબર 4 માંથી પૂછવામાં આવેલું છે. ફરીથી જોડકાની વાત કરીએ તો અંબાજીની સામે આવશે ભાદરવી પૂનમનો મેળો. ત્યારબાદ ગિરનારની સામે આવશે ભવનાથનો મેળો. ધોળકાની સામે આવશે હોઠાનો મેળો. ત્યારબાદ સુરતની સામે આવશે જરીકામ અને પટણાની સામે આવશે નાલંદા વિદ્યાપીઠ. તો મિત્રો આ જોડકાની વાત કર્યા બાદ હવે આપણે જોઈ રહ્યા છીએ એ છે ખરા ખોટાની વાત કરશું. તો મિત્રો અહીંયા આપણને 5 ખરા ખોટા આપેલા છે. તો આ વિધાનોને જોઈએ આપણે. ચલો તો અહીંયા પહેલું વિધાન આપેલું છે કે ભાઈ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા. આ વિધાન છે મિત્રો પાઠ નંબર 5 માંથી લેવામાં આવેલું છે અને આ વિધાન છે એકદમ ખરું છે પાઠ નંબર 5 મુજબ. ચલો ત્યારબાદ બીજી વાત કરી છે આપણે કે સામાન્યપણે મળી આવતા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે. તો આપણે કુદરતી સંસાધનનો પાઠ નંબર કયો આપેલો છે તો કે 8. તો 8મા પાઠનું વિધાન છે કે સામાન્યપણે જે મળી આવે સંસાધન એને આપણે શું કહીશું સામાન્ય સુલભ સંસાધન. તો આ પણ વિધાન ખરું છે. ત્યારબાદ અહીંયા વાત કરી છે આપણે કે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. તો આ વિધાન છે એ પાઠ નંબર 11 માંથી લેવામાં આવેલું અને આ વિધાન પણ એકદમ ખરું છે. હવે જો અહીંયા કન્ફ્યુઝન એ બાબતે થાય કે ઘણી વખત મુખ્ય સ્ત્રોત તરીકે આપણે લખતા હોઈએ છે નદીઓ, પરંતુ અહીંયા હું આપણે પૂછેલો છે પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત પૂછેલો છે. એટલે કે પૃથ્વી ઉપર સૌથી વધારે મહત્વનું કોઈ સંસાધન હોય તો એ કયું છે એ વૃષ્ટિ એટલે કે વરસાદ છે. પરંતુ એવું કહેવામાં આવ્યું હોય કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તો ત્યાં આપણે નદીઓ લખતા હોઈએ છીએ. તો આ કન્ફ્યુઝન છે આ મુદ્દાની અંદર આપણને ઘડીએ ઘડીએ જોવા મળતું હોય, પરંતુ આપણે અહીંયા છે એ વિધાન કેવું આપેલું છે ખરું આપેલું છે. ચલો ત્યારબાદ જે 9મું વિધાન આપેલું છે પાઠ નંબર 15 માંથી લીધેલું છે.
કે શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે. તો મિત્રો આ વિધાન છે એ ખોટું બનશે, કારણ કે ઉત્પાદનના સાધનો જે ચાર આપેલા છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એની અંદર શ્રમ એ સજીવ સાધન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરશું આપણે વિધાન નંબર 10 ની. તો 10મા નંબરનું જે વિધાન છે એ પાઠ નંબર 20 માંથી લેવામાં આવેલું છે. તો સામાજિક સમસ્યાઓની વાત કરી, સમસ્યાઓ વિશેની વાત કરેલી છે. એની અંદર આતંકવાદ જે તે દેશની સમસ્યા છે એવો અહીંયા મુદ્દો આપેલો છે. તો મિત્રો આ વિધાન છે ખોટું થશે, કારણ કે એ જે તે દેશની નહીં પરંતુ કેવી છે તો કે વૈશ્વિક સમસ્યા છે, એ તમે બધા જાણો છો. તો આ વિધાન એટલે કે 10મું વિધાન કે જે પાઠ નંબર 20 માંથી લેવામાં આવેલું છે, તો એ સામાજિક સમસ્યા અને પડકારોમાંથી લીધેલું છે. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. ફરીથી આ બધા જ આપણે એક વખત જોઈ લઈએ. છઠ્ઠો મુદ્દો હતો એટલે કે છઠ્ઠું વિધાન હતું નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય કોણ? તો કે નાગાર્જુન હતા. વિધાન એકદમ ખરું છે. ત્યારબાદ 7મો મુદ્દો છે કે જે સામાન્યપણે મળી આવતા જે સંસાધનો અને આપણે સામાન્ય સુલભ સંસાધનો કહીએ છીએ, તો એ વિધાન પણ ખરું છે. ત્યારબાદ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ એટલે કે વરસાદ છે, એ વિધાન પણ કેવું છે? ખરું છે. ત્યારબાદ વાત કરશું આપણે શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન. તો નિર્જીવ નહીં પરંતુ કોણ આવશે? સજીવ આવશે, એટલે કે એ વિધાન ખોટું છે. ત્યારબાદ 10મું વિધાન છે આતંકવાદ જે તે દેશની સમસ્યા છે, તો એ વિધાન ખોટું છે, કારણ કે એક એવી સમસ્યા છે વૈશ્વિક સમસ્યા છે. મિત્રો તો આ આપણે ખરા ખોટા વિશેની વાત કરી. ત્યારબાદ હવે આપણે જોઈ રહ્યા છીએ એ છે ખાલી જગ્યાની વાતો કરીશું. તો મિત્રો અહીંયા 5 ખાલી જગ્યા આપવામાં આવી છે. તો અહીંયા જોઈ શકાય છે કે 11મી ખાલી જગ્યામાં આપેલું છે કે ભાઈ મહર્ષિ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યો હતો. તો આ ખાલી જગ્યા છે એ પાઠ નંબર 5 માંથી લેવામાં આવેલી છે. પાઠ નંબર 5. તો મહર્ષિ ચરકે જે ગ્રંથ લખેલો છે એ ગ્રંથનું નામ છે ચરક સંહિતા. તો પાઠ નંબર 5 માંથી આ ખાલી જગ્યા હતી, મહર્ષિ ચરકનો ગ્રંથ એટલે કે ચરક સંહિતા. ત્યારબાદ 12મી જે ખાલી જગ્યા આપી છે કે એલિફન્ટાની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે. તો આ છે એ પાઠ નંબર 6 માંથી લીધેલો પ્રશ્ન છે. તો એલિફન્ટા ગુફા છે એ મહારાષ્ટ્રની અંદર આવેલી છે, મહારાષ્ટ્ર રાજ્યની અંદર. ત્યારબાદ 13મી ખાલી જગ્યા જે આપેલી છે, તો 13મી ખાલી જગ્યામાં તમે જોઈ શકો છો કે ખાલી જગ્યા રાજ્ય દેશમાં સૌથી વધારે સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. મિત્રો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે આપણું ગુજરાત, કારણ કે ગુજરાત એક એવું રાજ્ય છે કે તેની અંદર સૌથી વધારે સૌર ઉર્જા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ 13મી ખાલી જગ્યા છે એ પાઠ નંબર 12 માંથી લેવામાં આવેલી હતી. ત્યારબાદ 14મી ખાલી જગ્યાની વાત આપણે કરશું. તો વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલી જગ્યા છે. તો હવે આર્થિક પ્રવૃત્તિની વિકાસશીલ દેશોની વાત આવી તો આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એટલે કે પાઠ નંબર 15 માંથી લેવામાં આવેલો આ ખાલી જગ્યા છે. તો વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે એ શું આવશે? તો કે ખેતી આવશે. તો આ વાત થઈ આપણે 14મી ખાલી જગ્યાની. ત્યારબાદ વાત કરશું આપણે 15મી ખાલી જગ્યા કે જેની અંદર આપેલું છે કે નીચેના દેશોમાંથી સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ ખાલી જગ્યા છે. તો મિત્રો પાઠ નંબર 19 ની અંદર જે માનવ વિકાસ આંક આપવામાં આવેલો છે એમાં 180 દેશોની અંદરથી સૌથી છેલ્લા નંબર ઉપર કોઈ હોય તો એ કયું છે? નાઇજર છે. તો સૌથી નીચેનો માનવ વિકાસ આંક ધરાવતો દેશ એટલે કોણ બનશે? નાઇજર બનશે. તો મિત્રો આ ખાલી જગ્યાની વાત કરી. ફરીથી આ ખાલી જગ્યાને એક વખત જોઈ લઈએ ફટાફટ. 11મી ખાલી જગ્યા કે મહર્ષિ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યો તેમાં આવશે ચરક સંહિતા. 12મી ખાલી જગ્યા છે કે જે એલિફન્ટાની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે, તો એમાં આવશે મહારાષ્ટ્ર. ત્યારબાદ ખાલી જગ્યા રાજ્ય દેશના સૌથી વધારે સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે, તેની અંદર આવશે ગુજરાત. ત્યારબાદ 14મી ખાલી જગ્યા કે જેમાં વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? તો કે ખેતી હોય છે. અને 15મી ખાલી જગ્યા કે જે પાઠ નંબર 19 માંથી લેવામાં આવેલું છે તેમાં નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ કોઈ હોય તો કયો આવશે? નાઇજર આવશે. મિત્રો આ ખાલી જગ્યાની વાત કર્યા બાદ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ એ છે MCQ એટલે કે વિકલ્પોની વાત કરશું અહીંયા. તો
સૌથી પહેલું આપણને આપેલું છે 16મું MCQ એટલે કે વિકલ્પ આપેલો છે કે અહીંયા એવું જણાવેલું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. આ વિધાન જ્યારે વાંચીએ ને ત્યારે ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે કયું વિધાન સાચું છે એમાં આપણે ખરું કરીને જતા રહેતા હોઈએ છીએ ફટાફટ, પરંતુ પ્રશ્ન કેવો પૂછેલો છે, કયું વિધાન સાચું નથી. તો અહીંયા જેટલા પણ ABCD એમ 4 વિધાન આપેલા છે એ ચારે 4 વિધાનો પાઠ નંબર 7 માંથી લેવામાં આવેલા. તો એમાં પહેલું વિધાન આપેલું છે કે ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. તો આ વિધાન પણ કેવું છે, તો કે ખરું છે. ત્યારબાદ મને કહેતા એ ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું એ ધર્મએ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના છે પાઠો શીખવ્યા છે. આ વિધાન સ્વામી વિવેકાનંદનું છે. તો એ વિધાન પણ કેવું છે, તો કે ખરું છે. ત્યારબાદ ત્રીજું વિધાન આપેલું છે કે ભાઈ ડચ અને અંગ્રેજોને પણ આપણે સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા છે. તો સ્વાભાવિક છે, આપણે બધા જ લોકોને આવકાર્યા છે, જેની અંદર ડચ પણ આવી ગયા અને અંગ્રેજો પણ આવી ગયા. પરંતુ આપણું જે આ છેલ્લું વિધાન આપેલું છે કે પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો છે. તો આર્થિક શબ્દ છે એ ખોટો આવે છે, એટલે આ વિધાન કેવું છે, ખોટું છે. તો આપણો મુદ્દો એ હતો કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. તો જવાબ આવશે ડી, પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો. આ વિધાન સાચું નથી. એટલે કે આપણો 16મો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી. ચલો ત્યારબાદ 17માની વાત કરીએ આપણે અહીંયા. તો પ્રશ્ન નંબર 17. તો અહીંયા આપેલું છે કે આ જમીન હિમાલયની અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટર થી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે અને એનું સ્તર પાતળું અને અપરિપક્વ છે. તો આ કયા પ્રકારની જમીન હશે? હવે જમીનની વાત આવી એટલે આપણે જાણી જઈએ કે આ વિકલ્પ છે પાઠ નંબર કેમાંથી લેવામાં આવ્યો છે, તો કે 8 માંથી લેવામાં આવ્યો છે. તો અહીંયા વાત કરી કે હિમાલયના ઢોળાવ ઉપર 2700 થી માંડીને 3000 મીટર ઉપરની ઊંચાઈ ઉપર આવેલી જમીન આપણે જાણીએ છીએ મુજબ શું જવાબ આવશે, તો કે પર્વતીય જમીન એવો જવાબ આવશે. એટલે કે 17મા વિકલ્પની અંદર આવશે કયું, તો કે બી, પર્વતીય જમીન. ત્યારબાદ હવે અહીંયા જોવાનું છે આપણે પ્રશ્ન નંબર 18. હવે પ્રશ્ન નંબર 18 ની અંદર છે એ પાઠ નંબર 11 માંથી છે. અહીંયા બહુ બધી નદીઓના નામ આપેલા છે, બહુ બધા યોજનાના નામ આપેલા છે અને નદીઓના નામ આપેલા છે, સાથે લાભાન્વિત રાજ્યોના નામ આપેલા છે. તો આનું માટે આપણે જોડકું તૈયાર કરવું પડે, અને જો ચારે ચાર જોડકા એકદમ પરફેક્ટ તૈયાર થાય તો જ આપણને માર્ક્સ મળવા પાત્ર છે. તો જોઈ લઈએ આપણે. તો ભાખડા નાંગલ યોજના છે એ આપણે જાણીએ છીએ મુજબ પંજાબ માટેની છે. લાભાન્વિત રાજ્ય એનું કયું છે, તો કે પંજાબ છે. કોસી નદી ઉપર કોસી યોજના છે કે જે આપણને બિહારમાં જોવા મળે છે. ત્યારબાદ નાગાર્જુન સાગર યોજના છે કે જે આંધ્રપ્રદેશની અંદર આવેલી છે. અને ત્યારબાદ નર્મદાની વાત કરીએ તેના માટેનું લાભાન્વિત રાજ્ય કયું છે, તો કે ગુજરાત છે. તો આનું જોડકું તૈયાર થઈ ગયું. તો એકની સામે શું લખેલું છે, તો કે પંજાબ બી આવશે. બેની સામે કોસી એટલે કે શું આવશે, તો કે એ આવશે. ત્યારબાદ 3 ની સામે નાગાર્જુન આંધ્રપ્રદેશ એટલે કે ડી આવશે. ત્યારબાદ નર્મદા છે એ લાભાન્વિત રાજ્ય કયું છે, તો કે સી આવશે. તો એકની સામે બી હોય એવું આની અંદરથી આપણને બે વિધાનો જોવા મળે છે, એ અને બી. પરંતુ બેની સામે એક એ હોય એ પણ બંનેમાં આપેલા છે. 3 ની સામે ડી હોય એવું કોઈ આપેલું હોય તો એ આપણને આ બી વિધાન આપેલું છે, કે જેની અંદર તમને 3 ની સામે ડી જોવા મળે છે અને 4 ની સામે શું જોવા મળે છે, સી. એટલે કે આપણો જવાબ આવશે વિકલ્પ બી, એ સામે બી, 2 સામે એ, 3 સામે ડી અને 4 ની સામે સી. તો આપણો જવાબ છે પ્રશ્ન નંબર 18 નો કયો આવશે, તો કે બી આવશે. મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 19 ની. તો અહીંયા આપેલું છે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના
ક્યારે થઈ હતી? તો તારીખ સાથે અહીંયા આપેલું છે. તો પાઠ નંબર 16 નો આ પ્રશ્ન છે. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO WTO છે એની સ્થાપના ક્યારે થઈ? તો અહીંયા આપેલું છે તારીખ 1/1/95 ના રોજ. તો આપણો જવાબ આવશે 1/1/95. ચાલો, તો આ વિશ્વ વ્યાપાર સંગઠન WTO ની સ્થાપના વિશેની વાત કરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 માં જોઈએ. તો પ્રશ્ન નંબર 20 માં આપેલું છે કે ભારતમાં નક્સલવાદી આંદોલનનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના કયા વિસ્તારમાં થયેલો હતો? તો કયા વિસ્તાર? તો એ વિસ્તારનું નામ છે નક્સલબારી. અને આ પ્રશ્ન છે પાઠ નંબર 20 માંથી લેવામાં આવેલો છે કે પશ્ચિમ બંગાળના નક્સલબારી નામના ગામની અંદર આનો ઉદ્ભવ થયેલો. એટલા માટે થઈ અને આ જે ઉગ્ર વિચારધારા છે એનું નામ શું આપવામાં આવ્યું છે? તો કે નક્સલવાદ. મિત્રો, અહીંયા વિકલ્પોની વાત બધી પૂરી થઈ. હવે આવી રહ્યા છે આપણા એક એક વાક્યના શબ્દો. એક એક વાક્યમાં જવાબ આપવાનો છે આપણે. તો પ્રશ્ન નંબર 21 કે ગુજરાતમાં રોપવે કઈ કઈ જગ્યાએ આવેલા છે? મિત્રો, ગુજરાતની અંદર રોપવે ની વાત કરીએ તો પહેલા પાવાગઢમાં આવેલું છે. ત્યારબાદ છે અંબાજીની અંદર અને છેલ્લે વાત આવશે એ છે ક્યાં? તો કે જુનાગઢની અંદર. તો ગુજરાતની અંદર 3 જગ્યાએ રોપવે આવેલું છે: પાવાગઢ, અંબાજી અને જુનાગઢ. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 માં એવું કહેલું છે કે ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો સૌથી ઓછી ગરીબીની વાત કરેલી છે. તો સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છે એ શું આવશે? તો કે ગોવા આવશે. ત્યારબાદ વાત કરેલી છે કે વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? તો મિત્રો, એનો જવાબ આવશે 1 ઓક્ટોબર. 1 ઓક્ટોબર છે એ વિશ્વ વૃદ્ધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ 24મો મુદ્દો આપણે આપેલો છે કે ભાઈ 1972 માં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ માટે પર્યાવરણ સુરક્ષા માટેનું આયોજન કરવામાં આવેલું હતું? તો મિત્રો, અહીંયા વાત કરી છે પૃથ્વી પરિષદ સૌથી પહેલા જો ભરાઈ હોય તો એ સ્વીડનના સ્ટોકહોમ નામના શહેરની અંદર. કયું નામ આપ્યું છે? સ્ટોકહોમ. તો સ્ટોકહોમની અંદર છે એ સૌથી પહેલી પૃથ્વી પરિષદ એનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ હતી વાત આપણી સામાજિક વિજ્ઞાનના પેપરની સેક્શન એની વાત હતી. મિત્રો, આજે બસ એટલું જ આપણે વાત કરીએ છીએ. પછી મળશું કોઈક વખત. ઓકે, થેન્ક યુ.